ક્લાયન્ટને કોલ લગાવી રહ્યો છું. હેલો સર, આ તમારી ગાડી ઓએલએક્સ પર વેચવા મૂકી છે. સ્વિફ્ટ ડિઝાયર 3.5 લાખ ભાવ મૂક્યો છે. હું ધવલ પટેલ વાત કરું છું કાર 24 માંથી. તમારી ગાડી મારે લેવી છે. શું ભાવમાં આપશો સાહેબ ફાઇનલ? સર 3.5 તો નહીં આવે, પણ 3.25 આજુબાજુ હું તમને રેટ કરાવી શકું છું. મને તમારી ગાડીના ફોટા અને ડિટેલ મોકલી આપો, અને પછી હું ક્લાયન્ટ મોકલીશ. તમારે કોઈ ડિસ્કસ નથી કરવાની કિંમતની. જો ડીલ ક્લોઝ થશે તો તમને 3,25,000 હું મોકલી આપીશ. 3.25 મળે એટલે તમારી ગાડીની ડિલિવરી આપવી. ઓકે સર? હા, તો મને ફોટા અને ડિટેલ મોકલો, પછી હું તમને સામેથી કોલ કરું છું. ઓકે સર. પહેલો મેં ક્લાયન્ટને કોલ કરે, હવે ત્યાંના કોઈ બી લોકલ ડીલરને કોલ કરી રહ્યો છું. હલો, હા મહાદેવ કાર, ધવલ પટેલ વાત કરું છું. તમારા એરિયામાં એક ગાડી પડી છે જૂનામાં. જો તમારે ચાલતી હોય તો 2013ની ડિઝાયર છે, અને ફાઇનલ ગાડી યસ તો તમને 2.5 લાખમાં પડશે. ના ના, ગાડી બહુ સારી છે. 2 લાખ સુધી નહીં થાય સાહેબ. હા, તો 2.25 લાખ સુધી ફાઇનલ કરશું. તમને હું એડ્રેસ આપું, તમે ગાડી જોઈ લો. કિંમતની નહીં ચર્ચા કરતા. જો ફાઇનલ થાય તો ગાડી જોઈને મને પેમેન્ટ કરાવી દો, એટલે તમને ત્યાંથી હું ડિલિવરી કરાવી દઈશ. ઓકે સર? હા, તો હું તમને એડ્રેસ ને લોકેશન બધું નાખું છું, ત્યાં પહોંચી જાઓ. ઓકે ઓકે, ત્યાં પહોંચીને પછી મને ગાડી જોયા પછી કોલ કરો. ઓકે ઓકે ઓકે. અને તમને પાર્ટીનો નંબર બી આપી દઉં છું ગાડીમાં લીધી. ઓકે બસ.